Hey guys, very good morning to all. Welcome back. હું છું ઋતુરાજ બારોટ. વિઝડમ એકેડેમીમાં તમારા સૌનું હાર્દિક સ્વાગત છે. ઓકે, લેટ્સ બેક ટુ ધી કરંટ અફેર્સ. ઓકે, અને નવેમ્બર મંથનું કરંટ અફેર્સ હવે હું તમારી સામે લઈને આવ્યો છું. સપ્ટેમ્બર અને ઓક્ટોબર મંથનું કરંટ અફેર્સના પોઈન્ટ્સ તમને ગ્રુપની અંદર મૂકી દીધા છે. અને મિશન 500 ગ્રુપની અંદર એ પોઈન્ટ્સ મૂકી દીધા છે. એટલા પોઈન્ટ્સ મોર દેન સફિશિયન્ટ છે. એક વખત કરીને જજો. ઓકે, વન મોર સરપ્રાઈઝ ફોર યુ. કદાચ તમને બધાને ખબર જ હશે. ઇટ્સ નોટ અ સરપ્રાઈઝ બટ ઇટ્સ અ મોક ટેસ્ટ. ઓકે, નેક્સ્ટ જીપીએસસી પ્રિલિમ્સ 2023માં જે આવે છે જાન્યુઆરી મંથની અંદર, એના માટે આપણે ડિસેમ્બર મંથમાં મોક ટેસ્ટ એક લોન્ચ કરી છે. અને આ મોક ટેસ્ટની અંદર ટોટલ 8 મોક ટેસ્ટ છે. કેટલી? 8 મોક ટેસ્ટ છે, જે ડે વાઇઝ અહીંયા ડિટરમિન કરેલી છે. 8 મોક ટેસ્ટ તમે એટેમ્પ કરી શકો છો આપણી એપ્લિકેશન ઉપર જઈને તમે આપણી વિઝડમ એકેડેમીને ડાઉનલોડ કરજો. અને ડાઉનલોડ કર્યા પછી તમને અહીંયા એક કોર્સ જોવા મળશે મોક ટેસ્ટ. એની અંદર 8 મોક ટેસ્ટ, ઈચ મોક ટેસ્ટના 100 માર્ક્સ આપણે કવર કર્યા છે. અને દરેક મોક ટેસ્ટના ક્વેશ્ચન્સ લેવલવાળા બનાવ્યા છે. એક વખત મોક ટેસ્ટના ક્વેશ્ચન્સ તમે ચેક કરજો. મેં ઘણી બધી વખત ગ્રુપ્સમાં અને સ્ટેટસમાં પણ મૂકેલા છે. ઓકે, 1.5 કલાકનો સમય હશે, બરોબર છે. અને 1 જાન્યુઆરીના દિવસે એક ફૂલ મોક ટેસ્ટ હશે, જે 400 માર્ક્સની હશે. અત્યારે 3 અને 4 તારીખની મોક ટેસ્ટ મૂકી દીધેલી છે. તમે લોકો વેલિડિટી ફૂલ છે, તમે જઈને ત્યાં આગળ મોક ટેસ્ટ આપી શકો છો. એપ્લિકેશન ડાઉનલોડ કરી દેજો અને મોક ટેસ્ટ તમે આપજો. ઓકે, ડન. ઓનલાઈન મોડ ઉપર તમે આપી શકશો, બરોબર છે. ઓફલાઈન આપવી હોય તો વિઝડમ એકેડેમી ગાંધીનગર આવવું પડશે. ઓકે, બટ યુ કેન ગીવ મોક ટેસ્ટ ઓન ઓનલાઈન મોડ ઓલ્સો. ડન. ચલો, તો હવે આપણે આગળ વધીએ, આપણા કરંટ અફેર્સની વાત કરીએ. મોક ટેસ્ટ બહુ મસ્ત બનાવી છે બચ્ચાઓ, ઓસમ મોક ટેસ્ટ બનાવી છે. ક્વેશ્ચન્સ કોન્સેપ્ચ્યુઅલ વધારે છે. અને તમને 35%, 40% પણ જો તમારા માર્ક આવે તો હું એવું માનીશ કે તમારી પ્રિપરેશન વેલ એન્ડ ગુડ છે. અને યુ આર એલિજિબલ કેન્ડિડેટ ફોર ધી અપકમિંગ જીપીએસસી પ્રિલિમ્સ 2023. ઓકે, તો એ થોડું મગજમાં રાખજો અને એ પર્પઝથી પણ એટલીસ્ટ મોક ટેસ્ટ આપજો. ડન. ચલો, આગળ વધીએ બચ્ચાઓ. કરંટ અફેર્સ આપણે મિશન 500 અંતર્ગત લઈને આવ્યા છે, 500+ અંતર્ગત, જેની અંદર નવેમ્બર મંથનું કરંટ અફેર્સ હું તમને કરાવવાનો છું. ઓકે, અને પછી દર મંથ હવે કરંટ અફેર્સ આ રીતે તમને કરાવવામાં આવશે, કાં તો ટોપિક્સ આપી દેવામાં આવશે. એટલે આપણી યુટ્યુબ ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરી નાખજો, એટલે તમને નોટિફિકેશન્સ મળી જાય. સબ્જેક્ટ્સ કરંટ અફેર્સની અંદર ઇન્ડિયન પોલિટી, ઇકોનોમિક્સ, એન્વાયરમેન્ટ, સાયન્સ, ટેક, યોજના અને બીજા મિસેલિનિયસ પોઈન્ટ્સ ઘણા બધા હશે. આજની વાત કરું તો ઇન્ડિયન પોલિટી આજનો આપણો ટોપિક છે નવેમ્બર મંથની અંદર, જેની અંદર હું તમારા 12 પોઈન્ટ્સ કવર કરવા જઈ રહ્યો છું. કેટલા પોઈન્ટ્સ? 12 પોઈન્ટ્સ હું તમારા કવર કરવા જઈ રહ્યો છું. આ 12 પોઈન્ટ્સ આપણે ડિટેલ્ડ મેનરમાં ભણીશું. ક્લાસ 1-2 લેવલ ઉપર આપણે એને જસ્ટિફાય કરીશું 12 પોઈન્ટ્સને. 12 પોઈન્ટ્સ નવેમ્બર મહિનાની અંદર આવી ગયેલા કરંટ અફેર્સના પોઈન્ટ છે. ઓકે, અને 12 ઇમ્પોર્ટન્ટ છે, પ્રિલિમ્સ પ્લસ મેઇન્સ. હું તમને પ્રિલિમ્સ પ્લસ મેઇન્સ પ્રોસ્પેક્ટથી અહીંયા કરંટ અફેર્સ કરાવીશ, નોટ ઓનલી પ્રિલિમ્સ પ્રોસ્પેક્ટ. ઓકે, ચલો, ડન. દેટ્સ ઇટ. તો શરૂ કરીએ આપણે. 12 મુદ્દાઓ છે. ઈટ રાઇટ સ્ટેશનનું સર્ટિફિકેશન, યુનિવર્સિટીમાં રાજ્યપાલની ભૂમિકા, પછી એનપીઆરનો મુદ્દો છે, પછી વોટિંગ રાઇટ્સ, જે કેદીઓ છે એ લોકો માટે મતદાનનો અધિકાર હોવો જોઈએ કે ન હોવો જોઈએ, આના માટે આપણો કાનૂન શું કહે છે. ઓકે, પછી રિમોટ વોટિંગ, પછી રિમૂવલ ઓફ ધી ગવર્નર, લો કમિશન ઓફ ઇન્ડિયા. આવા 12 મુદ્દા ઉપર આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. ઓકે, તો સૌથી પહેલો મુદ્દો બચાવો, ઈટ રાઇટ સ્ટેશન સર્ટિફિકેશન. શબ્દ ઉપર ફોકસ કરો. ઈટ રાઇટ સર્ટિફિકેશન. વોટ ઇઝ ઈટ રાઇટ? ઈટ એટલે આપણે જે ફૂડ લઈએ એની વાત છે, રાઈટ એટલે યોગ્ય, અને સ્ટેશન એટલે અહીંયા એકચ્યુઅલી તમે નામ સાંભળ્યું હશે, FSSAI. કદાચ હેવ યુ હર્ડ, કદાચ યુ હર્ડ ધી નેમ FSSAI. FSSAI, ફૂડ સ્ટાન્ડર્ડ સેફ્ટી ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ફૂડ સ્ટાન્ડર્ડ સેફ્ટી ઓથોરિટી ઓફ ઇન્ડિયા. તો FSSAI એ ભારતની અંદર જેટલા પણ રેલવે સ્ટેશન છે, ધ્યાનથી સમજો, નોટ બસ સ્ટેશન, અને ઓનલી રેલવે સ્ટેશન. શું છે? રેલવે સ્ટેશન. તો ભારતની અંદર જેટલા પણ રેલવે સ્ટેશન ઉપર તમે જાઓ ત્યાં આગળ ફૂડની લારીઓ હોય છે.
ગેટ માય પોઈન્ટ? ત્યાં ખાણીપીણીની ને જમવાની લારીઓ હોય છે. તો આ ફૂડ હાઇજેનિક હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? હાઇજેનિક હોવું જોઈએ. યોગ્ય માત્રામાં આપણને ઇમ્યુનિટી મળે એવું હોવું જોઈએ. આવું FSSAI નું માનવું છે. ઓકે, તો FSSAI એવી એવા તમામ રેલવે સ્ટેશન જે છે એ લોકોને જો હાઇજેનિક ફૂડ પ્રોવાઈડ કરતી હશે લોકોને, તો ત્યાં એક સર્ટિફિકેટ આપવામાં આવશે ત્યાં એ રેલવે સ્ટેશનને, અને એને છે ઈટ રાઇટ સ્ટેશન સર્ટિફિકેટ. શું નામ છે? ઈટ રાઇટ સ્ટેશન સર્ટિફિકેટ. તો હવે તમને લાગે કે સર અત્યારે કરંટમાં કેમ છે આ મુદ્દો? તો હમણાં ભોપાલ રેલવે સ્ટેશન, મધ્યપ્રદેશ, તમે નામ સાંભળ્યું જ હશે, ભોપાલ રેલવે સ્ટેશન. અહીંયાથી ક્વેશ્ચન નીકળી શકે બચ્ચાઓ. ભોપાલ રેલવે સ્ટેશનને ઈટ રાઇટ સ્ટેશનનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. ઓકે, તો સર્ટિફિકેટ કેવી રીતે આપે? કોણ આપે? તો સર્ટિફિકેટ આપશે FSSAI. કોણ આપશે? FSSAI. આ એક બોડી છે જે ભારતની અંદર ખાદ્ય ગુણવત્તાને ચેક કરે, એના માપદંડ નક્કી કરે. તમે જે ફૂડ ઇન્ટેક્ટ કરો છો એના માપદંડ નક્કી કરે FSSAI. ગેટ માય પોઈન્ટ? કેવું ફૂડ હોવું જોઈએ, પછી એને બેન્ચમાર્ક મળેલું હોવું જોઈએ, એ આ નક્કી કરે. આણે સર્ટિફિકેટની શરૂઆત કરી છે. કોન્સેપ્ટ ક્લિયર બચ્ચાઓ? તો હવે આ પોતે સર્ટિફિકેટ આપવા જાય? નહીં. આણે એ એજન્સીને રોકેલી હોય. કોને રોક્યું હોય? એજન્સી. કોઈ એક પ્રાઇવેટ એજન્સીને રોકેલી હોય. આ એજન્સી જઈને બધી તપાસ કરે. શું કરે આ એજન્સી? તો એ રેલવે સ્ટેશન ઉપર જઈને બધી ફૂડની જે લારીઓ છે એને તપાસ કરે, અને 1 થી 5 ની અંદર રેન્ક આપે. શું આપે? 1 થી 5 ની અંદર આ લોકો રેટ આપે. શું આપે? રેટિંગ્સ આપે. અને આ રેટિંગ્સના આધારે એને સર્ટિફિકેટ આપવામાં આવે. તો જેમ કે ભોપાલ રેલવે સ્ટેશન છે એને 4 રેટિંગ્સ મળેલા છે. કેટલા રેટિંગ્સ મળેલા છે? 4 રેટિંગ્સ મળેલા છે. તો એને 4 રેટિંગ્સનું સર્ટિફિકેટ આપવામાં આવે. કોન્સેપ્ટ ક્લિયર? તો આ સિવાય પહેલા કોઈને આવા સર્ટિફિકેટ મળેલા છે? આન્સર ઇઝ યસ. તો દિલ્હીની અંદર જે આનંદ વિહાર ટર્મિનલ છે, તમે નામ સાંભળ્યું હશે, આનંદ વિહાર રેલવે સ્ટેશન દિલ્હીમાં. છત્રપતિ શિવાજી ક્યાં આવ્યું? તો કે મુંબઈની અંદર. પછી સેન્ટ્રલ રેલવે સ્ટેશન ક્યાં આવ્યું? મુંબઈમાં. તો તમને એવો ક્વેશ્ચન પૂછે કે ગુજરાતનું કોઈ એવું રેલવે સ્ટેશન છે જેને આ સર્ટિફિકેટ મળી હોય? આન્સર ઇઝ યસ, બરોડા. લખવું હોય તો લખી નાખજો, બરોડા રેલવે સ્ટેશન. બરોડા રેલવે સ્ટેશનને FSSAI એ ઈટ રાઇટ સ્ટેશનનું સર્ટિફિકેટ આપેલું છે. અને આ સિવાય છે ચંદીગઢ. તો હું જેટલા નામ બોલ્યો એટલા નામને પહેલા આ સર્ટિફિકેટ ઓલરેડી મળી ગયેલું છે. ડન. તો ઈટ રાઇટ સર્ટિફિકેશન કોને કહેવાય? ખબર પડી ગઈ? યસ. તો આ સર્ટિફિકેટ કોના ભાગ સ્વરૂપે છે? તો એકચ્યુઅલી FSSAI એ પહેલા ઈટ રાઇટ ઇન્ડિયા મુવમેન્ટ ચાલુ કરેલી. શું ચાલુ કર્યું છે? ઈટ રાઇટ ઇન્ડિયા મુવમેન્ટ. એટલે યોગ્ય ફૂડ લોકોને મળવું જોઈએ. ધેટ્સ ઇટ. ડન. તો હવે આની પ્રોસેસ શું છે સર્ટિફિકેટ લેવાની? તો સૌથી પહેલા તો આવા રેલવે સ્ટેશનને આઈડેન્ટિફાઈ કરવામાં આવે થર્ડ પાર્ટી દ્વારા, એટલે કે એજન્સી દ્વારા. ભારતની અંદર આવા રેલવે સ્ટેશનને આઈડેન્ટિફાઈ કરવામાં આવે કે જ્યાં સારું ફૂડ પ્રોવાઈડ કરવામાં આવતું હોય. પછી એનું ઓડિટ કરવામાં આવે આવી એજન્સીઓ દ્વારા. આને સપોર્ટ મળે સ્ટેટ ઓથોરિટીનો. કોને મળે? સ્ટેટ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી. જેમ FSSAI સેન્ટ્રલ બોડી છે એવી રાજ્યોમાં પણ રાજ્યની બોડી હોય, એ જોડે લઈને આ કામ કરે. કોન્સેપ્ટ ક્લિયર? બિલકુલ ખબર પડે. ઓડિટ થયા પછી FSSAI એનું ફાઇનલ ઇવેલ્યુએશન કરે અને સર્ટિફિકેટ આપે. આ સર્ટિફિકેટ 2 વર્ષે રિન્યુ કરાવવું પડે. લખી નાખજો, આ સર્ટિફિકેટ 2 વર્ષે રિન્યુ કરાવવું પડે. જો 2 વર્ષની વચ્ચે પણ FSSAI આને ઇન્સ્પેક્ટ કરી શકે. ઇન્સ્પેક્ટ એટલે કે એ રેલવે સ્ટેશનને એકવાર સર્ટિફિકેટ મળી ગયું પછી ફૂડ બગાડી તો નથી દીધું ને, એ પણ ઇન્સ્પેક્શન કરી શકે. ડન. બિલકુલ. તો તમને હવે એક ટાસ્ક આપું, લખી નાખો. વોટ ઇઝ ઈટ રાઇટ મુવમેન્ટ? FSSAI જે મુવમેન્ટ ચાલુ કરી છે ઈટ રાઇટ મુવમેન્ટ. કઈ મુવમેન્ટ છે? ઈટ રાઇટ મુવમેન્ટ. આ મુવમેન્ટ વિશે તમારે કમ્પ્લીટ ટાસ્ક બનાવવાનો ઘેરથી. ડન. ઈટ રાઇટ મુવમેન્ટ શું છે? કોન્સેપ્ટ ક્લિયર બચાવો? તો વોટ ઇઝ ઈટ રાઇટ મુવમેન્ટ? તો સિમ્પલ, FSSAI એ આ મુવમેન્ટ સ્ટાર્ટ કરી છે. આ ભારત સરકારે એક પોલિસી બનાવી હતી, નેશનલ હેલ્થ પોલિસી.
કઈ પોલિસી? નેશનલ હેલ્થ પોલિસી. એના અંતર્ગત આ મુવમેન્ટ ચાલુ કરવામાં આવી છે. ડન. અને આની ટેગલાઇન છે સહી ભોજન બેહતર જીવન. કઈ ટેગલાઇન છે? સહી ભોજન બેહતર જીવન. કોન્સેપ્ટ ક્લિયર? બિલકુલ ડન એકદમ. ધેટ્સ ઇટ બચ્ચાઓ. તો આ સિવાય પણ ઘણા બધા ઇનિશિયેટિવ FSSAI એ લીધેલા છે, જેમ કે સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ. ધ્યાનથી સમજો, સ્ટેટ એટલે રાજ્યોનો, ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ લખી નાખો ટાસ્ક. સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ છેલ્લે ક્યારે બહાર પડ્યો, ગુજરાતનું સ્થાન કયું છે, અને આની અંદર કયા પેરામીટર્સ નક્કી કરવામાં આવે છે. ફૂડ ટેસ્ટિંગ થી લઈને કમ્પ્લાયન્સ થી લઈને આ કયા પેરામીટર નક્કી કરવામાં આવે છે એ તમારે જોવાનું. આ રીતે ઈટ રાઈટ એવોર્ડ FSSAI શું આપે છે? ઈટ રાઈટ એવોર્ડ. ઓકે ડન. ખબર પડશે? ધેટ્સ ઇટ. તો આટલો મુદ્દો તમારે મગજમાં ઉતારી દેવાનો. તો હવે FSSAI શું છે? ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા શું છે? તો એક ઓટોનોમસ બોડી છે. લખી નાખો, ક્વેશ્ચન અહીંથી નીકળે એક્ઝામની અંદર. ઓટોનોમસ એટલે કે સ્વાયત્ત સંસ્થા છે. કયા મંત્રાલય અંતર્ગત આવે? તો મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર. કયું મંત્રાલય આવે? FSSAI. FSSAI કયું મંત્રાલય આવે? મિનિસ્ટ્રી ઓફ હેલ્થ. મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર મંત્રાલય અંતર્ગત આવે. ક્યારે સ્થાપના થઈ હતી? તો આની સ્થાપના થઈ હતી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અંતર્ગત. કયો કાનૂન છે? ફૂડ લખી નાખો, મીન્સમાં કામ લાગે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ 2006 અંતર્ગત એની સ્થાપના થઈ હતી. કોન્સેપ્ટ ક્લિયર? બિલકુલ ડન. તો આટલો મુદ્દો તમારા મગજમાં હોવો જરૂરી છે. આના પહેલા ફૂડને લગતા ઘણા બધા કાનૂન હતા. એ બધા કાનૂનને આ લોકોએ રિપ્લેસ કરીને ફૂડ સ્ટાન્ડર્ડ્સ એન્ડ સેફ્ટી એક્ટ બનાવ્યો 2006 ની અંદર. ડન. ચલો, આના ચેરપર્સન હોય નોન એક્ઝિક્યુટિવ હોય. કેવા હોય? નોન એક્ઝિક્યુટિવ ચેરપર્સન હોય. કોના દ્વારા એપોઇન્ટ કરવામાં આવે? સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા એને એપોઇન્ટ કરવામાં આવે. ઓકે. અને સચિવ સ્તરથી નીચેનો હોવા જોઈએ નહીં. સચિવ સ્તરથી નીચેના હોવા જોઈએ નહીં. ડન છે એકદમ? ઓકે બચ્ચા. તો પહેલો પોઈન્ટ કેવો થઈ ગયો આપણો? ક્લિયર થઈ ગયો. કયો? ઈટ રાઈટ સ્ટેશન સર્ટિફિકેશન. કોન્સેપ્ટ ક્લિયર? બિલકુલ. ચલો હવે સેકન્ડ પોઈન્ટ ઉપર આપણે આગળ વધીએ. વોટ ઇઝ ધ સેકન્ડ પોઈન્ટ? સેકન્ડ પોઈન્ટ કયો છે? તો રાજ્યપાલની ભૂમિકા. તમે બધાએ સાંભળ્યું જ હશે કે રાજ્યપાલ જે છે એ શું હોય? ચાન્સેલર હોય. રાજ્યની અંદર જેટલી પણ યુનિવર્સિટી છે એ યુનિવર્સિટીના ચાન્સેલર કોણ હોય? રાજ્યપાલ. કોણ હોય? રાજ્યપાલ. તો જે યુનિવર્સિટી, હવે શિક્ષણ વિષય કોનો? તો કે સંયુક્ત યાદીનો. તો કાનૂન કોણ બનાવે? કેન્દ્ર સરકાર પણ બનાવે, રાજ્ય સરકાર પણ બનાવે. તો જે યુનિવર્સિટી રાજ્ય સરકારની સત્તા અંતર્ગત સ્થપાઈ હોય, ધ્યાનથી સમજો, જે યુનિવર્સિટી રાજ્ય સરકારની સત્તા અંતર્ગત સ્થપાઈ હોય એની ઉપર કોણ હોય ટોચમાં? તો કે ચાન્સેલર. ચાન્સેલર કોણ હોય? રાજ્યપાલ. અને જો કોઈ યુનિવર્સિટી કેન્દ્ર સરકાર અંતર્ગત સ્થપાઈ હોય તો એ કોના અંડરમાં આવે? તો એ છે પ્રેસિડેન્ટ. કોના અંતરમાં આવે? પ્રેસિડેન્ટ. કોન્સેપ્ટ ક્લિયર? બિલકુલ ડન. ધેટ્સ ઇટ. તો ગવર્નરનો રોલ શું હોય યુનિવર્સિટીની અંદર? તો હમણાં કેટલાક વિવાદ થયા. વિવાદ એવો હતો કે કેરળ ગવર્મેન્ટ, કેરળ તમે નામ સાંભળ્યું છે? કેરલાના ગવર્નરે એક શો કોઝ નોટિસ ઇસ્યુ કરી. શો કોઝ નોટિસ એટલે કારણ દર્શાવો નોટિસ ઇસ્યુ કરી. કેવી નોટિસ ઇસ્યુ કરી? કે વાઇસ ચાન્સેલર જે છે એની નિમણૂકમાં, વાઇસ ચાન્સેલર કોણ હોય? તો કે ચાન્સેલરની નીચે યુનિવર્સિટી આખી કોણ સંભાળે? વાઇસ ચાન્સેલર. આ વાઇસ ચાન્સેલરની ઉપર કોણ? તો કે ચાન્સેલર એટલે કે ગવર્નર. હવે તમને બધાને ખબર છે કે ગવર્નર સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા એપોઇન્ટ થયેલા હોય. ગવર્નર કોણ હોય? સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા એપોઇન્ટ થઈને રાજ્યમાં કારોબારી સંભાળતા હોય. અને હવે યુનિવર્સિટી કોના અંતર્ગત સ્થપાઈ છે? તો કે રાજ્ય સરકાર અંતર્ગત સ્થપાઈ છે, એના કાનૂન અંતર્ગત સ્થપાઈ છે. તો રાજ્યપાલ અને આ બાજુ કોણ? તો કે CM એટલે કે એક્ઝિક્યુટિવ. બંને વચ્ચે શું થોડા જોવા મળે? કોન્ફ્લિક્ટ જોવા મળે. એટલે ગવર્નરે ત્યાં, હવે વાઇસ ચાન્સેલર કોનો હોય? તો કે રાજ્ય સરકારનો. તો કે કેવી રીતે? આની જોગવાઈ શું છે? તો બધું આપણે ભણીએ.
તો બસ જસ્ટ નિયમ એવો હતો, ઇસ્યુ એવો બનેલો કે કેરળના જે ગવર્નર છે એ ગવર્નરે શો કોઝ નોટિસ ઇસ્યુ કરી વાઇસ ચાન્સેલરોને કે વાઇસ ચાન્સેલરની નિમણૂકમાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન જે યુજીસી છે, યુજીસી એક્ટ જે છે એના અંતર્ગત યુનિવર્સિટીની સ્થાપના થાય, તો કે યુજીસીના નિયમોનું પાલન થયેલું છે નહીં. આવું કોણે કીધું? તો કે ગવર્નરે. કોને નોટિસ ઇસ્યુ કરી? વાઇસ ચાન્સેલરને. એટલે આખો કેસ ક્યાં ગયો? હાઈકોર્ટમાં ગયો. અને કેરળ હાઈકોર્ટે ગવર્નરને શું કર્યા છે? અટકાવ્યા છે કે ભાઈ શોકોઝ નોટિસનો એવો ઇસ્યુ કોઈ છે નહીં. તો હવે આપણે ભણવાનું શું આવે કે ગવર્નરનો રોલ શું હોય, ગવર્નરના પાવર કેવા હોય. તો સેન્ટ્રલ યુનિવર્સિટી છે, હું વાત કરું છું સેન્ટ્રલ યુનિવર્સિટી, તો આના માટે સેન્ટ્રલ યુનિવર્સિટી એક્ટ છે 2009, લખી નાખો. સેન્ટ્રલ યુનિવર્સિટી એક્ટ 2009, જેની અંદર એવું કહેવાય કે પ્રેસિડેન્ટને ચાન્સેલર નહીં કહેવાય. ધ્યાનથી સમજજો. જો સેન્ટ્રલ યુનિવર્સિટી હોય તો એનો વડો કોણ હોય? તો એને કહેવાય વિઝિટર. લખી નાખો વિઝિટર. કયો શબ્દ યાદ રાખવાનો? વિઝિટર. સેન્ટ્રલ યુનિવર્સિટી હોય તો એનો વડો કોણ હોય? વિઝિટર. અને આ વિઝિટર કોણ હોય? તો કે પ્રેસિડેન્ટ. આવું ક્યાં લખેલું છે? તો કે સેન્ટ્રલ યુનિવર્સિટી એક્ટ. સેન્ટ્રલ યુનિવર્સિટી એક્ટ કયો છે? સેન્ટ્રલ યુનિવર્સિટી એક્ટ 2009. કોન્સેપ્ટ ક્લિયર? તો પછી રાજ્યની અંદર, તો રાજ્યની અંદર શું કહેવાય? ચાન્સેલર કહેવાય. શું કહેવાય? ચાન્સેલર. કોણ હોય? ગવર્નર. આ તો દરેક રાજ્યના કાનૂન કેવા હોય? અલગ અલગ હોય. કોન્સેપ્ટ ક્લિયર? બિલકુલ ખબર પડશે. તો ગવર્નર હોય રાજ્યનો, એ પદેન શું કહેવાય? ચાન્સેલર કહેવાય યુનિવર્સિટીના. કોન્સેપ્ટ ક્લિયર? બિલકુલ ડન. તો હવે તમને એવો પ્રશ્ન થાય કે સર રાજ્યપાલ જે છે, લખી નાખો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, રાજ્યપાલ જે છે એ મંત્રી પરિષદ જેનો વડો ચીફ મિનિસ્ટર છે એની સલાહ માનવા માટે તો બાધ્ય છે. બાધ્ય છે ઇન ધ સેન્સ કે એની સલાહ પ્રમાણે કામ કરે છે. તો અહીંયા જે યુનિવર્સિટી છે રાજ્યની અંદર, એના નિર્ણયો ભલે ને રાજ્યપાલ લે, પણ કોની સલાહથી લેશે? તો કે મંત્રી પરિષદ રાજ્યનું. આન્સર ઇઝ નો. લખી નાખો, રાજ્યપાલને યુનિવર્સિટીની બાબતમાં નિર્ણય લેવાનો ડિસ્ક્રિશનરી પાવર છે. શું છે? ડિસ્ક્રિશનરી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. અહીંયા સ્વ વિવેકની શક્તિથી નિર્ણય લેશે. સ્વ વિવેકની શક્તિ. કોન્સેપ્ટ ક્લિયર? ડન છે. તો રાજ્યપાલ જે છે એ ગવર્નર જે છે એ યુનિવર્સિટીની બાબતમાં શું ધરાવે છે? ડિસ્ક્રિશનરી પાવર ધરાવે છે. ઇઝી કોન્સેપ્ટ. ડન. ધેટ્સ ઇટ. તો એવી જ આ મુદ્દો ખાસ મગજમાં રાખજો ને, અહીંયા એનો ડિસ્ક્રિશનરી પાવર છે. બસ આટલા મુદ્દા થોડાક તમારે અહીંયા સમજવાના હતા, જે મેં તમને સમજાવી દીધા. તો તમને એવું લાગે કે સર આની અંદર યુજીસી નો રોલ શું છે? યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, જે યુનિવર્સિટી સ્થાપવા માટેની પરમિશન આપે છે. તો અહીંયા એક મુદ્દો ખાસ મગજમાં રાખજો બચ્ચાઓ, કે એજ્યુકેશન જે છે ને એ સંયુક્ત યાદીનો વિષય છે. ધ્યાનથી સમજજો. એજ્યુકેશન જે છે એ સંયુક્ત યાદીનો વિષય છે. શિક્ષણ એટલે કેન્દ્ર સરકાર પણ કાનૂન બનાવે, રાજ્ય સરકાર પણ કાનૂન બનાવે. બટ જે કેન્દ્ર યાદીની સૂચિ નંબર 66, સેન્ટ્રલ યુનિયન લિસ્ટ, કેન્દ્ર યાદીનું લિસ્ટ નંબર 66, એટલે કે સૂચિ નંબર 66, આ એવું કે છે કે હાયર એજ્યુકેશન સંસ્થાઓ, ધ્યાનથી સમજો હો, હાયર એજ્યુકેશન એટલે કે તમે ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ ને ફેલોશિપ કરતા હોય, હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ, રિસર્ચ એન્ડ એનાલિસિસ ઇન્સ્ટિટ્યૂટ, સાયન્ટિફિક એન્ડ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ, આ વિષય છે કેન્દ્ર યાદીનો. ગેટ માય પોઈન્ટ? ખબર પડે? આ વિષય કોનો છે? કેન્દ્ર યાદીનો વિષય છે. એટલે પોસ્ટ ગ્રેજ્યુએશન થી લઈને આઈઆઈટી થી લઈને આઈઆઈએમ જેવી સંસ્થાઓ છે, એટલે કે હાયર એજ્યુકેશન છે, આ વિષય કોનો છે? કેન્દ્ર યાદીનો. તો અહીંયા તમને કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન થોડો ટફ બનાવીને પૂછી શકે કે શિક્ષણ વિષય સંયુક્ત યાદીનો છે, પહેલો પોઈન્ટ.
બીજો પોઈન્ટ, હાયર એજ્યુકેશન, રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, સાયન્ટિફિક ઇન્સ્ટિટ્યૂટ એ કેન્દ્ર યાદીનો વિષય છે, તેમાં રાજ્યનો વિષય નથી. તો બંને સ્ટેટમેન્ટ કેવા છે? સાચા છે. કોન્સેપ્ટ ક્લિયર? બિલકુલ. તો હવે આની ઉપર લાયસન્સ આપવાથી લઈને, પરમિશન આપવાથી લઈને કામ કોણ કરે? યુજીસી, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન. ડન. કોઈ પણ ટીચરની કેટલી લાયકાત હોવી જોઈએ એ પોસ્ટ ઉપર, એટલે કે કોઈ યુનિવર્સિટીમાં કોઈ જગ્યા ઉપર પ્રોફેસરની કે ટીચરની કેટલી લાયકાત હોવી જોઈએ, કોણ નક્કી કરે? યુજીસી નક્કી કરે, યુનિવર્સિટીની કોલેજની અંદર. ગેટ માય પોઈન્ટ? એનું સ્ટાન્ડર્ડ કેવું હોવું જોઈએ, ગુણવત્તા કેવી હોવી જોઈએ એ શૈક્ષણિક યોગ્યતા માટેની કોણ નક્કી કરે? યુજીસી નક્કી કરે. ડન. એકદમ ક્લિયર? ધેટ્સ ઇટ. તો આટલો મુદ્દો તમારે મગજમાં રાખવાનો આ પોઈન્ટની અંદર. ક્લિયર? ચલો, કયો પોઈન્ટ હતો? યુનિવર્સિટીમાં રાજ્યપાલની ભૂમિકા. તો આટલા મુદ્દાઓ આપણે કમ્પ્લીટ ભણી લીધા. હવે ત્રીજો મુદ્દો, નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર. તો વોટ ઇઝ એનપીઆર? હમણાં એનપીઆર નો મુદ્દો કેમ ચર્ચામાં છે? તો હમણાં હોમ મિનિસ્ટ્રીએ આખા ભારતમાં એનપીઆર લાવવાનું નક્કી કરી દીધું, એટલે અપડેટ કરવાની વાત કરી. કોણે? હોમ મિનિસ્ટ્રી, એટલે કે ગૃહ મંત્રાલય. તો હવે અહીંયા ધ્યાનથી સમજો, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ પ્રિલિમ્સ પ્રોસ્પેક્ટથી મેઇન્સ પ્રોસ્પેક્ટથી. તમારી સામે કેટલાક શબ્દો પહેલા હું ક્લિયર કરી દઉં. પહેલું છે સેન્સસ, આને કહેવાય વસ્તી ગણતરી. વસ્તી ગણતરી. બીજું છે એનપીઆર. ત્રીજું છે એનઆરસી. અને ચોથું છે આધાર કાર્ડ. ઓકે, અહીંયા ધ્યાનથી સમજો બચાવો. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઓફ ધ ડે, એનપીઆર ને કહેવાય નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર. એનઆરસી ને કહેવાય નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝનશીપ. અને આધાર કાર્ડ તમને બધાને ખબર છે, યુઆઈડીઆઈ, યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવે આધાર કાર્ડ. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરમાં કામ લાગે, યોજનાઓને અમલીકરણ માટે કામ લાગે. હવે મુદ્દો એવો છે, ધ્યાનથી સમજો કે આ ચારે વચ્ચેનો ડિફરન્સ શું છે. તો પહેલા હું તમને બેઝિક કોન્સેપ્ટ સમજાવી દઉં, સેન્સસનો, એનપીઆરનો, એનઆરસીનો ને આધાર કાર્ડનો. સૌથી પહેલો પોઈન્ટ છે સેન્સસ. સેન્સસ એટલે વસ્તી ગણતરી. વસ્તી ગણતરી ભારતમાં દર 10 વર્ષે કરવામાં આવે. ધ્યાનથી સમજો હું, ભારતની અંદર વસ્તી ગણતરી દર 10 વર્ષે કરવામાં આવે. ભારતની અંદર જેટલા લોકો રહેતા હોય, જેટલા લોકો રહેતા હોય એ લોકોનો સર્વે કરવામાં આવે. વોટ યુ મીન બાય સર સર્વે? અહીંયા એક શબ્દ ટાંકી લેજો, ઓનલી ડેમોગ્રાફિક સર્વે. કયો સર્વે છે? ડેમોગ્રાફિક સર્વે. તો સર ડેમોગ્રાફિક સર્વેમાં શું આવે? તો અહીંયા 23 જેટલા પોઈન્ટ પૂછવામાં આવે. કેટલા પોઈન્ટ? 23 જેટલા પોઈન્ટ પૂછવામાં આવે. નામ, ઉંમર, સેક્સ એટલે કે જેન્ડર, માતાનું નામ, પિતાનું નામ, એડ્રેસ, આવા 23 મુદ્દાઓ પૂછવામાં આવે વસ્તી ગણતરીમાં. કોઈ પણ વ્યક્તિ તમારા ઘરે વસ્તી ગણતરી કરવા આવે ત્યારે. બેઝિક કોન્સેપ્ટ ક્લિયર? સેન્સસની અંદર 23 જેટલા મુદ્દાઓ તમને પૂછે. તો વોટ ઇઝ એનપીઆર? નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર કોને કહેવાય? તો વસ્તી ગણતરીની સાથે સાથે હોમ મિનિસ્ટ્રી એવું કહી રહ્યું છે કે તમે એવા લોકોનો પણ ડેટા લો જે છેલ્લા 6 મહિનાથી ભારતમાં છે અને આ પછીના 6 મહિના પણ ભારતમાં રહેવાના છે. એટલે સેન્સસ ઇઝ ફોર પર્સન ઓર સિટીઝન? તો ઇટ્સ ફોર પર્સન જે ભારતમાં રહેતો હોય. એનપીઆર ઇઝ ફોર પર્સન કે સિટીઝન? ઇટ્સ ફોર પર્સન જે ભારતમાં રહેતો હોય, છેલ્લા 6 મહિનાથી ભારતમાં રહેતો હોય, નેક્સ્ટ 6 મંથ ભારતમાં રહેવાનો હોય. તો સર વોટ ઇઝ ધ ડિફરન્ટ બિટવીન સેન્સસ એન્ડ એનપીઆર? તો ધ બેઝિક ડિફરન્સ બિટવીન સેન્સસ એન્ડ એનપીઆર ઇઝ, અહીંયા ડેમોગ્રાફિક ડેટાની જોડે જોડે અહીંયા તમારે કયો ડેટા આપવો પડે? તો તમારી રટાઈના તમારી ફિંગરપ્રિન્ટ.
ગેટ માય પોઈન્ટ. તો અહીંયા ફક્ત ને ફક્ત કયો ડેટા આપવો પડે છે? ડેમોગ્રાફિક ડેટા. કયો ડેટા આપવો પડે છે? ડેમોગ્રાફિક ડેટા. જ્યારે તમારે અહીંયા કયો ડેટા આપવાનો રહેશે? તો ડેમોગ્રાફિક ડેટાની જોડે જોડે તમારે તમારી ફિંગર એટલે કે આધાર કાર્ડમાં જે તમે ફિંગરપ્રિન્ટ અને રટાઈના ફેસ ડિટેક્શન આપ્યું છે, તમારે એ ડેટા પણ તમારે આપવો પડે. કોન્સેપ્ટ ક્લિયર? બિલકુલ ખબર પડશે કે નહીં? પાક્કું? એકદમ. તો અહીંયા ફક્ત કયો ડેટા આપવાનો? તો કે ડેમોગ્રાફિક. અહીંયા ડેમોગ્રાફિક પ્લસ બાયોમેટ્રિક. કયો ડેટા? શબ્દ કયો યાદ રાખવાનો? બાયોમેટ્રિક. ઓનલી ડેમોગ્રાફિક. સેન્સસ ડેમોગ્રાફિક પ્લસ બાયોગ્રાફિક ડેટા, તો એનપીઆર ની અંદર. કોન્સેપ્ટ ક્લિયર? બિલકુલ ડન છે. તો હવે સર સેન્સસ ખબર પડી ગઈ, એનપીઆર ખબર પડી ગઈ. વાય એનઆરસી? તો એનઆરસી તો ડ્રીમ છે ભારત સરકારનું 1950 થી કે ભારતના મૂળ નાગરિકો કોણ, મૂળ એટલે ભારત આઝાદ થયું અને ભારતમાં રહેતા હોય નાગરિક કોણ, પણ અપડેટ નથી થયું હજી સુધી એનઆરસી ભારતની અંદર. એકમાત્ર રાજ્ય છે જેણે એનઆરસી નો ડેટા અપડેટેડ રાખેલો, દેટ ઇઝ આસામ. બાકી નો વન. એટલે હવે સરકાર એનઆરસી નો ડેટા કલેક્ટ કરવા જઈ રહી છે. એટલે આ એનઆરસી તમારી નાગરિકતાનું શું છે? પુરાવો છે કે તમે નાગરિક છો કે નહીં. એનઆરસી થઈ ગયા એનો મતલબ તમે ભારતના નાગરિક. સેન્સસ ઇઝ નોટ અ સિટીઝનશિપ. કોઈ પુરાવો નથી નાગરિકતાનો. એનપીઆર નાગરિકતાનો પુરાવો છે નહીં. આધાર કાર્ડ નાગરિકતાનો પુરાવો છે નહીં. આધાર કાર્ડ પણ નાગરિકતાનો પુરાવો છે નહીં. ખાલી એનઆરસી જ નાગરિકતાનો પુરાવો, જેમાં તમે ભારતના નાગરિક હોય એનો જ ડેટા લેવામાં આવે. તો તમને લાગે સર આટલું બધું કેમ કરવું પડે? તો જો એનઆરસી એકવાર અપડેટ થઈ ગયું તો ભારતની અંદર ખબર પડી જશે આ બધા બાયોમેટ્રિક અને ડેમોગ્રાફિક ડેટાને કમ્બાઇન્ડ કરીને કે ભારતની અંદર અવૈધ પ્રવાસી લોકો કેટલા છે. એટલે આખી ગેમ શેની ઉપર છે? આ અવૈધ પ્રવાસી ઉપર. શેની ઉપર બચાવો? અવૈધ પ્રવાસી ઉપર. કોન્સેપ્ટ ક્લિયર? તો વાય આધાર કાર્ડ? આધાર કાર્ડ સિમ્પલ. તમારે સરકાર જોડે બેનિફિટ લેવા જાઓ તો સરકાર તમારા ડેટાનો ઉપયોગ કરે. તમારી બાયોમેટ્રિક ડેમોગ્રાફિક તમારે ડેટા આપવો પડે. ઈઝી? ચલો આટલી સમજ પડી ગઈ, ડિફરન્સ ખબર પડી ગઈ. ડન એકદમ. ધેટ્સ ઇટ બચાવો. જો આટલી સમજ પડી ગઈ હોય તો હવે તમને થોડુંક બેઝિક લેવલ સમજ પડી ગઈ. હવે તમને થોડાક ડૂબાડું, આની અંદર થોડાક તમને ડૂબાડું. ધ્યાનથી સમજજો બચાવો. સૌથી પહેલા મેં તમને એનપીઆર સમજાવી દીધું. તો તમને લાગે કે સર કઈ સત્તાના આધારે સરકાર એનપીઆર, લીગલ બેકિંગ શું? એનપીઆર નું લીગલ બેકિંગ શું? હે? તો લખી નાખો. એનપીઆર જે છે એ સિટીઝનશિપ એક્ટ 1955 ને એમેન્ડ કરીને એની અંદર લેવામાં આવ્યું છે કે તમારો એનપીઆર નો ડેટા સરકાર લઈ શકે. યુઝ્યુઅલ રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. શું યાદ રાખવાનું? યુઝ્યુઅલ રેસિડેન્ટ ઇન ઇન્ડિયા કે ઓફ ઇન્ડિયા એનપીઆર ની અંદર રજીસ્ટર્ડ હોય. એટલે ઓબામા ભારતમાં છેલ્લા 6 મહિનાથી રહેતા હશે તો એનપીઆર માં રજીસ્ટર્ડ હશે. એનઆરસી માં રજીસ્ટર્ડ હશે નહીં. સેન્સસમાં રજીસ્ટર્ડ હશે. પણ જો ખાલી સેન્સસમાં જ રજીસ્ટર્ડ હશે તો એમનો ખાલી ડેમોગ્રાફિક ડેટા હશે. પણ જો એનપીઆર માં રજીસ્ટર્ડ હશે તો ડેમોગ્રાફિક ડેટા પણ હશે અને બાયોમેટ્રિક ડેટા પણ હશે. કોન્સેપ્ટ ક્લિયર? બિલકુલ. ધેટ્સ ઇટ. તો હવે એનપીઆર અને એનઆરસી. એનઆરસી મેં તમને સમજાવી દીધું. તો તમને લાગે કે સર હવે એનઆરસી જે છે, એનઆરસી તો ચલો હવે મને એમ કહો કે સેન્સસ ને લીગલ બેકિંગ કયું? સેન્સસ સેન્સસ ને લીગલ બેકિંગ કયું? તો આના માટે સેન્સસ એક્ટ છે આપણો. ઓકે, એ એક્ટ અંતર્ગત ભારત સરકાર વસ્તી ગણતરી કરે છે ભારતની અંદર. ડન? બિલકુલ. ધેટ્સ ઇટ. તો આટલા મુદ્દાઓ તમારે મગજમાં રાખવાના રહેશે. ઓકે, ધેટ્સ ડન બચાવો. ચલો તો અને સિટીઝનશિપ એક્ટ મેં તમને સમજાવ્યો છે. 1955 સિટીઝનશિપ એક્ટ, જેના અંતર્ગત 5 આધારે તમને નાગરિકતા મળે. એને સરકાર સમય શું કરી રહી છે? એને સમયે અપડેટ કરી રહી છે. ઓકે, ચલો હવે એક સરસ મજાનો બીજો પોઈન્ટ્સ લઈ લઈએ. સરસ મજાનો પોઈન્ટ્સ નું નામ છે અંડર ટ્રાયલ કેદીઓ માટે મતદાનનો અધિકાર.
ચલો બહુ મસ્ત પોઈન્ટ છે. પહેલા બેઝિક સમજાઈ દઉં તમને. કેદી તમને ખબર પડે, યસ ઓર નો? યસ. જેમ કે કોઈ વ્યક્તિ ગુનો કરે, જેલની સજા થાય. શું થાય? જેલની સજા થાય તો એને શું કહેવાય? કેદી. ગુનેગાર શું કહેવાય? ગુનેગાર. હવે અહીંયા ધ્યાનથી સમજજો બચ્ચાઓ. જેમ કે કેટલાક વ્યક્તિઓ એવા છે જેની ઉપર હજી ટ્રાયલ ચાલી રહ્યો છે. શું ચાલી રહ્યો છે? ટ્રાયલ એટલે કેસ ચાલી રહ્યો છે અને જેલમાં છે. હજી ગુનેગાર સાબિત નથી થયો. એક આવા પણ લોકો છે અને એક કેવા લોકો છે જે ડિટેન્ટ કર્યા હોય. ડિટેન એટલે અટકાયત કરી હોય. તો એક અટકાયત લવાળા લોકો પણ છે. તો આ 3 પ્રકારના લોકો જેલમાં છે. તો શું આ લોકોને મતદાનનો અધિકાર નહીં મળે? તો આના માટે શું કોઈ કાનૂન છે? આના માટે કોઈ બહેસ થઈ રહી છે અત્યારે? આન્સર ઇઝ યસ. અત્યારે ચૂંટણી આવી તો કરંટમાં બધા મુદ્દા ઉઠવાના છે. ડન? તો ખબર પડી ગઈ ને અંડર ટ્રાયલ કોને કહેવાય? તે વ્યક્તિ જે ટ્રાયલ અંતર્ગત હોય એને શું કહેવાય? અંડર ટ્રાયલ કહેવાય. જે જેલમાં હોય, કેસ ચાલુ હોય, હજી ગુનેગાર સાબિત થયો હોય નહીં, કે એની ઉપર કેસ ચાલુ હોય. તો હવે આને થોડું ડિટેલમાં જોઈએ. તો એક પિટિશન થઈ સુપ્રીમ કોર્ટની અંદર કે ચલો જે વ્યક્તિ ગુનેગાર છે એ મત ના આપી શકે. બરોબર છે? આવી જોગવાઈ છે. ક્યાં છે? તો કે રોપા એટલે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ 1950 1951. રોપા અંતર્ગત આવી જોગવાઈ છે કે મત આપી શકે ને. ઇટ્સ ઓકે. બટ જે હજી ટ્રાયલમાં છે, જે ડિટેન્શન કરેલા છે, એ લોકો કેમ ના આપી શકે? તો પિટિશનમાં કેટલાક ડેટા સામે આવ્યા. તો હવે આવા કેદીઓને લગતા ડેટા, ગુનેગારોના ડેટા કોણ નક્કી કરતું હશે? તો લખી નાખો એનસીઆરબી. કોણ નક્કી કરતું હશે? એનસીઆરબી, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો. એનસીઆરબી, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો. હમણાં લાસ્ટ યરનો ડેટા છે 2021 ડિસેમ્બર નવેમ્બરનો. એમાં એણે કીધું કે ભારતની અંદર કન્ફર્મ પ્રિઝનર કેટલા? તો કે આશરે 5.5 લાખ. 5,54,000 આવો કંઈક ડેટા આપણી પાસે આવ્યો એનસીઆરબી નો. આની અંદરથી બધા ગુનેગારો નથી. આની અંદરથી 22% લોકો કેવા છે? તો કે કન્વિક્ટ એટલે કે ગુનેગાર છે. આમાંથી 22% લોકો. પણ આની અંદરથી 77% લોકો એવા છે કે જે અંડર ટ્રાયલ છે. અંડર ટ્રાયલ એટલે હજી ગુનો સાબિત નથી થયો. ગેટ માય પોઈન્ટ? અને નિયરલી 0.6% એવા છે જે પ્રિવેન્ટિવ ડિટેન્શન અંતર્ગત છે, અટકાયત અંતર્ગત છે. તો હવે આ 77% ઇટ્સ વેરી બિગ. ગેટ માય પોઈન્ટ? હવે અહીંયા ઇશ્યુ ક્યાં આવે ખબર છે? અહીંયા ઇશ્યુ આવે શું આ રિઝનેબલ ક્લાસિફિકેશન કહેવાય? આર્ટિકલ નંબર 14. રિઝનેબલ ક્લાસિફિકેશન કહેવાય? વ્યાજબી વર્ગીકરણ કહેવાય? કે જે ગુનો કરી દીધો છે, જે ઓલરેડી ગુનેગાર છે, તો મત નથી જ આપી શકવાનો રોપા અંતર્ગત. પણ જે ગુનેગાર નથી, હજી ગુનો સાબિત નથી થયો અને જેલમાં છે, એ પણ મત ના આપી શકે. આ રિઝનેબલ ક્લાસિફિકેશન કહેવાય? ના કહેવાય. ગેટ માય પોઈન્ટ? તો અહીંયા સૌથી ગંભીર સમસ્યા આર્ટિકલ 14 નું વાયોલેશન છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ 14 નું શું છે? વાયોલેશન છે. કોન્સેપ્ટ ક્લિયર? બિલકુલ ખબર પડશે. તો ડેમોક્રેસીની અંદર મત આપવું હોય તો બહુ જરૂરી છે. તો હવે મત આપવાનો અધિકાર કેવો કહેવાય? મૂળભૂત અધિકાર કહેવાય કે બંધારણીય અધિકાર? સર આવો પ્રશ્ન પૂછાય નહીં. અમને આવડે જ. બરોબર? બિલકુલ આવડે. કયો આર્ટિકલ બોલી જાઓ ફટાફટ? આર્ટિકલ નંબર 326. આર્ટિકલ 326 કેવો અધિકાર કહેવાય? કોન્સ્ટિટ્યુશનલ રાઇટ. કયો અધિકાર કહેવાય? બંધારણીય અધિકાર કહેવાય. મત આપવાનો અધિકાર કેવો કહેવાય? બંધારણીય અધિકાર કહેવાય. કોન્સેપ્ટ ક્લિયર બચ્ચા? એકદમ. આર્ટિકલ 326 અંતર્ગત. બટ મત ના આપવું એવું ક્યાં લખેલું છે? લખી નાખો રોપા. સેક્શન 62 લખી નાખો. રોપાની સેક્શન 60. સેક્શન યાદ રાખવી જરૂરી છે? નથી યાદ રાખવાની હો ને બચ્ચા. પણ મીન્સમાં ક્યારેક લખશો ને તો ઝબકશો. બરોબર છે? એટલે સારું ડેટા હોવો જરૂરી છે. સેક્શન 62(5) શું કે છે રોપા? તો કોઈ પણ વ્યક્તિ હોય
પોલીસ કસ્ટડીમાં હોય અને ઇમ્પ્રિઝનમેન્ટ જેલની સજા થઈ ગઈ હોય તો એ વોટ આપી શકે નહીં. આટલું જ લખ્યું છે, આટલું જ લખ્યું છે. તો હવે અંડર ટ્રાયલ હોય એના માટે શું? તો નહીં. પણ પ્રિવેન્ટિવ ડિટેન્શન હોય તો વોટ આપી શકે? લખી નાખો, આન્સર ઇઝ યસ. જો કોઈ વ્યક્તિને અટકાયત કાનૂન અંતર્ગત ગિરફ્તાર કરેલો હોય તો એ વોટ આપી શકે. એટલે કોઈ આતંકવાદી પકડાઈ ગયો હોય, ભારતનો નાગરિક હોય, જેલમાં હોય, અટકાયત કાનૂન અંતર્ગત હોય, એને પકડીને પોલિંગ સ્ટેશન લઈ જવાનો, બૂથ લઈ જવાનો મત આપવા? આન્સર ઇઝ નો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ લખી નાખો, પોસ્ટલ બેલેટ થી વોટ આપી શકે. કયું બેલેટ? પોસ્ટલ બેલેટ થી વોટ આપી શકે. તો અટકાયત કાનૂન અંતર્ગત ગિરફ્તાર થયેલા લોકો પોસ્ટલ બેલેટ થી મત આપી શકે. તો અત્યારે સુપ્રીમ કોર્ટ આ મુદ્દા ઉપર વિચારી રહી છે કે જે અંડર ટ્રાયલ છે એ લોકોને પણ મત આપે તો કેવી રીતે આપે, બ્લા 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 બ્લા. એ બધા મુદ્દા શું છે, અત્યારે પિટિશનનો જવાબ આવશે એટલે સુપ્રીમ કોર્ટ એની ઉપર સ્ટેટમેન્ટ આપશે. ડન બચાવો, બિલકુલ કોન્સેપ્ટ ક્લિયર? ધેટ્સ ઇટ. ચલો આગળ વધીએ હવે. બિલકુલ, ચલો આગળ વધીએ. ચલો નેક્સ્ટ પોઈન્ટ ઉપર આપણે ફોકસ કરીએ. નેક્સ્ટ પોઈન્ટ, વોટ ઇઝ ધ નેક્સ્ટ પોઈન્ટ? એક પોઈન્ટ અહીંયા મેં નથી લખેલો, એક પોઈન્ટ અહીંયા નથી લખેલો, બટ તમે થોડું ડિટરમિન્ટ કરી લેજો. 5મા નંબરનો પોઈન્ટ છે રિમોટ વોટિંગ. રિમોટ વોટિંગ ફેસિલિટી. આના પહેલા હું એક બીજો તમને પોઈન્ટ સમજાવું. આના પહેલા અહીંયા આગળ પોઈન્ટ છે, હમણાં ભારત સરકારે આપણી ટાટા કંપની નામ સાંભળ્યું? હા, બિલકુલ. ચલો પોઈન્ટનું નામ એવું છે, એક જ મિનિટ. ચલો C-295 એરક્રાફ્ટ. C-295 એરક્રાફ્ટ માલવાહક જહાજ. જહાજ તો ના કહેવાય પણ એરક્રાફ્ટ નું ગુજરાતી જોઈ લેજો, બરોબર? આ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ છે. કેવું છે? ટ્રાન્સપોર્ટ કરી શકે ને એવું નહીં કે 2-5 કિલો, 5 થી 10 ટનની કેપેસિટી ધરાવતું અને આધુનિક ટેકનોલોજી ધરાવતું આ એરક્રાફ્ટ છે C-295. કેટલા ટન? 5 થી 10 ટનની કેપેસિટી ધરાવતું આ જહાજ છે, એરક્રાફ્ટ છે. તો એકચ્યુઅલી આ એરક્રાફ્ટ, ધ્યાનથી સમજજો, પહેલી વખત કોઈ પ્રાઇવેટ કંપની ભારતમાં ફૂલ એરક્રાફ્ટ આખી બનાવવાની. ક્યાં ગાડી પ્લાન્ટ નાખ્યો છે? બરોડા. કઈ જગ્યાએ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી? ક્યાં? વડોદરાની અંદર, બરોડાની અંદર. કોના દ્વારા? લખી નાખો, એરબસ ડિફેન્સ. કઈ કંપનીઓ છે? તો એક છે એરબસ, નામ સાંભળ્યું ને? એરબસ ડિફેન્સ પેલી. બીજી કઈ કંપની છે? યસ, ટાટા એડવાન્સ. અને ત્રીજી એક સ્પેનની કંપની છે. ઓકે, ત્રીજી એક સ્પેનની કંપની છે. ઓકે, સ્પેસ એસે કરીને છે, સ્પેસ એસે. આ લોકોએ જોઈન્ટમાં, પ્રાઇવેટ કંપનીઓએ ભેગા થઈને બરોડાની અંદર મેન્યુફેક્ચરિંગ યુનિટ નાખેલું. શું નાખ્યું? મેન્યુફેક્ચરિંગ યુનિટ નાખ્યું. અને આખું પ્લેન અહીંયા, ઓબ્વિયસ છે કોઈ સ્પેર પાર્ટ ઇમ્પોર્ટ નહીં થાય, આખું પ્લેન અહીંયા આગળ બનાવવામાં આવશે. ક્યાં બનાવવામાં આવશે? બરોડાની અંદર. કોન્સેપ્ટ ક્લિયર? C-295 ટ્રાન્સપોર્ટર. ડન? એકદમ મજબૂત અને તમારા જે વડીખમ. ડન? ચલો બિલકુલ. ચલો તો આગળ વધીએ હવે. આની જરૂર છે કારણ કે ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગ સેક્ટર વધશે, ડિફેન્સ સેક્ટર ડેવલપ થશે, બ્લા બ્લા બ્લા. વાંચી લેવાનું બધું, બરોબર? મીન્સને લગતું થોડું ઘણું વાંચવાનું, ઇન ધ સેન્સ કે સમજવાનું, મૌલિકતા કેળવવાની. ડન? ચલો હવે નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ. રિમોટ વોટિંગ ફેસિલિટી. કઈ વોટિંગ ફેસિલિટી? રિમોટ વોટિંગ ફેસિલિટી. વોટ ઇઝ રિમોટ વોટિંગ? હવે તમે સમજો, હું ભારતનો નાગરિક છું. આઈ એમ અ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા. મારે આજે મત આપવા જવાનું છે, પણ હું છેલ્લા 6 મહિનાથી અમેરિકામાં બેઠો છું. ક્યાં બેઠો છું? અમેરિકાની અંદર છેલ્લા 6 મહિનાથી બેઠો છું. ભારતનો નાગરિક જ છું, પણ હું હવે મારા ફાધરની જોડે કે મારા સિસ્ટર જોડે અમેરિકા કે કેનેડા ગયો. તો હવે મારે વોટિંગ કરવું છે, તો મારે વોટિંગ કરવા માટે શું કરવાનું? તો મારે ત્યાંથી ફ્લાઇટ બુક કરાવવી પડે, અહીંયા આવવું પડે,
પાછું વોટિંગ કરીને પાછું જવું પડે, એટલે 2-2.5 લાખ રૂપિયાનો ખર્ચો થાય ફ્લાઇટનો આવવા જવાનો. ગેટ માય પોઈન્ટ? તો ઇઝ ઇટ પોસિબલ ફોર ધ નોર્મલ સિટીઝન જે સ્પેન્ડ કરશે પણ ખાલી વોટ આપવા જેને વોટની કિંમત જ નથી ખબર? ઇઝ ઇટ પોસિબલ ફોર ધ સિટીઝન? નહીં. ધીસ ઇઝ કોલ્ડ રિમોટ વોટિંગ, કે જે એનઆરઆઈ છે. ગેટ માય પોઈન્ટ? કોણ છે? એનઆરઆઈ છે. તો એનઆરઆઈ લોકો વોટિંગ કઈ રીતે કરે? આ લોકોને તો છૂટ છે જ નહીં. ગેટ માય પોઈન્ટ? આ લોકોને છૂટ નથી. આ લોકોએ વોટિંગ કરો તો અહીંયા આવવાનું. તો આ લોકો ડિમાન્ડ કરી રહ્યા છે કાં તો અમને પોસ્ટલ બેલેટમાંથી વોટિંગ આપો. ધ્યાનથી સમજજો, પોસ્ટલ બેલેટ. પોસ્ટલ બેલેટ એટલે પોસ્ટમાં અમે અમારો વોટ મોકલાઈએ, પહેલું. કાં તો બીજું ઈ વોટિંગ. ઈ વોટિંગ એટલે ઓનલાઈન વોટિંગ. આની ઉપર ઇલેક્શન કમિશન કામ કરી રહ્યું છે ક્રિપ્ટોકરન્સી ક્યાં, બ્લોકચેન મેથડથી. કેવી મેથડ? બ્લોકચેન ટેકનોલોજીના માધ્યમથી. બ્લોકચેન ટેકનોલોજીના માધ્યમથી ઈ વોટિંગ શરૂ કરવામાં આવે આવા લોકો માટે. અને ત્રીજું છે પ્રોક્સી વોટિંગ. પ્રોક્સી એટલે મારો ભાઈ ત્યાં જ છે, હું મારા ભાઈને કહી દઈશ કે પંજો, કમળ, ઝાડુ દબાઈ આવે. ગેટ માય પોઈન્ટ? તો દેટ ઇઝ કોલ્ડ પ્રોક્સી વોટિંગ. આ 3 અનઅવેલેબલ છે અત્યારે. આ 3 કેવા છે? અનઅવેલેબલ. આ અત્યારે પોસ્ટલ બેલેટ બી નહીં, ઈ વોટિંગ પણ નહીં. ઈ વોટિંગ તો છે જ નહીં, પ્રોક્સી વોટિંગ પણ નથી. પોસ્ટલ બેલેટ સિસ્ટમ છે, પણ કોના માટે એ હું તમને હમણાં કહું. એ લોકો જ ખાલી પોસ્ટલ બેલેટ વોટિંગ આપી શકે. બાકી તમારે બૂથ ઉપર જઈને વોટિંગ આપવું પડે. ધેટ્સ ઇટ. કોન્સેપ્ટ ક્લિયર? તો રિમોટ વોટિંગ કોને કહેવાય ખબર પડી ગઈ? તો રિમોટ વોટિંગ એનઆરઆઈ માટે છે, કાં તો માઇગ્રન્ટ લેબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પહેલું એનઆરઆઈ. હવે તમે સમજો બિહારમાંથી કોઈ કામની શોધમાં અહીંયા આવ્યો હોય, રોજ 100-150 રૂપિયા 200 રૂપિયા કમાતો હોય. આ પોસિબલ છે એના માટે રોજનો 200 રૂપિયાનો દિવસ પાડીને ટ્રેન બુક કરાવીને બિહારમાં જઈને ચૂંટણીમાં ભાગ લેશે વિધાનસભાની? ઇઝ ઇટ પોસિબલ? નહીં ભાગ લે. એ શું કરશે? વોટિંગ કરવા જશે જ નહીં. વોટિંગ કરવા જશે જ નહીં. ગેટ માય પોઈન્ટ? તો આને કહેવાય માઇગ્રન્ટ લેબર. તો એનઆરઆઈ, બીજું માઇગ્રન્ટ લેબર. આને કહેવાય રિમોટ વોટિંગ ફેસિલિટી. કોન્સેપ્ટ ક્લિયર? ડન છે? પાક્કું? 2020 ની અંદર મેં તમને કીધું ને, ઇલેક્શન કમિશન છે ને શું કર્યું હતું? બ્લોકચેન ટેકનોલોજીના માધ્યમથી રિમોટ વોટિંગને શરૂ કરવાનું હતું, પણ એ અત્યારે પોસિબલ છે નહીં. ઇવન 2017માં આના ઉપર બિલ પણ આવેલું, રોપાને એમેન્ડમેન્ટ કરતું, પણ 16મી લોકસભાનું વિસર્જન થઈ ગયું 2018ની અંદર. એટલે પછી બિલ કેવું થઈ ગયું? લેપ્સ થઈ ગયું. તો તમને એવો પ્રશ્ન પૂછે, હાલ પોસ્ટલ બેલેટથી કોણ વોટિંગ કરી શકે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, નીચેનામાંથી કયા લોકો પોસ્ટલ બેલેટથી વોટિંગ કરી શકે છે? 1, 2, 3, 4 આવું લખ્યું હોય, પોસ્ટલ બેલેટથી વોટિંગ કરી શકે. અત્યારે ચૂંટણી છે એટલે આવા ક્વેશ્ચન પૂછવાની શક્યતાઓ બેફામ છે. કોણ પોસ્ટલ બેલેટથી વોટિંગ કરી શકે? નીચેનામાંથી લખી નાખો. પહેલું કોણ છે? પહેલું તો કે સર્વિસ વોટર. સર્વિસમાં રહેલા લોકો. કઈ સર્વિસ? આપણી સર્વિસ નહીં. લખી નાખો. આર્મ્ડ ફોર્સ, મિલિટરી. આર્મ્ડ ફોર્સ પોસ્ટલ બેલેટ કરી શકે. પોલીસ ફોર્સ, પોલીસ ફોર્સ જો બંદોબસ્તમાં હોય તો. ગેટ માય પોઈન્ટ? અને અથવા તો કોણ? ગવર્મેન્ટના સર્વન્ટ. ગવર્મેન્ટના સર્વન્ટ એટલે અધિકારીઓ. ક્યાં હોય? બહાર. ક્યાં બહાર? તો કે અબ્રોડ પોસ્ટ હોય એમની. અબ્રોડ એમની પોસ્ટિંગ હોય તો આ લોકો પોસ્ટલ બેલેટથી વોટિંગ કરી શકે. ડન. બીજું કોણ પોસ્ટલ બેલેટથી વોટિંગ કરી શકે? લખી નાખો. ઇલેક્શન ડ્યુટી વોટર્સ. ઇલેક્શનની અંદર ડ્યુટી કરતા મતદારો, વોટર્સ. ત્રીજું કોણ પોસ્ટલ બેલેટથી કરી શકે? લખી નાખો. 80 વર્ષથી ઉપરના લોકો. 80+ એજના લોકો પોસ્ટલ બેલેટથી વોટિંગ કરી શકે. અને ડિસેબલ, દિવ્યાંગ લખજો. અને ચોથું તો પ્રિવેન્ટિવ ડિટેન્શન અંતર્ગત રહેલા લોકો, એટલે કે અટકાયત ધારો, અટકાયતમાં રહેલા લોકો. આ 4 લોકો એવા છે કે જે પોસ્ટલ બેલેટથી વોટિંગ કરી શકે. આ 4 કેટેગરીના લોકો. ડન. બિલકુલ. રિમોટ વોટિંગ ખબર પડી ગઈ. ધેટ્સ ઇટ. તો એનઆરઆઈ એનઆરઆઈ એકચ્યુઅલી 2011 પહેલા છે ને વોટિંગ જ નતા કરી શકતા.
એનઆરઆઈ લોકો ભારતમાં મત આપી શકતા હતા નહીં. 2011માં રોપા એમેન્ડ કર્યો. 2011ની અંદર રોપા એમેન્ડ કર્યો અને એનઆરઆઈ લોકોને મત આપવાનો અધિકાર આપ્યો. એટલે એનઆરઆઈ પણ શું કરી શકે? વોટિંગ કરી શકે. ડન. એકચ્યુઅલી આ કેમ જરૂરી છે ખબર છે? આ માઇગ્રન્ટ લેબર ને આ બધું, કારણ કે આપણા જે વોટર્સ છે ને, 2019ની લોકસભાની વાત કરું, લગભગ તમે જોવા જાઓ તો 910 મિલિયન જેટલા વોટર હતા. એટલે કે 91 કરોડ. કેટલા મતદારો હતા? 91 કરોડ. આ 91 કરોડમાંથી 30 કરોડ લોકો એવા હતા કે આને લઈને મત જ નતા આપી શક્યા, રિમોટ વોટિંગને લઈને. તો ઇટ્સ અ હ્યુજ 30% પ્લસ રેશિયો. એટલા માટે આની ઉપર ઇલેક્શન કમિશન કંઈક વિચારી રહી છે. ડન છે? બિલકુલ. કોન્સેપ્ટ ક્લિયર? દેટ્સ ઇટ બચ્ચાઓ મારા. બિલકુલ ડન. ચલો એક સરસ મજાનો બીજો ટોપિક લઈ લઈએ. રાજ્યપાલને હટાવવા માટેની જોગવાઈ. ઓકે, શું છે? રાજ્યપાલને હટાવવા માટેની જોગવાઈ. તો રિમૂવલ ઓફ ગવર્નર. તો હમણાં જ તમિલનાડુની અંદર જે પોલિટિકલ પાર્ટી છે એમણે ગવર્નર જોડે કોન્ફ્લિક્ટ ચાલુ થયા અને ગવર્નરને હટાવવાનું શું કહેવાય પ્રપોઝલ આપી દીધું કે ભાઈ તમે ગવર્નરને હટાવો. બટ ઇટ્સ નોટ પોસિબલ. તમને ખબર જ છે કે રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યપાલની નિમણૂક થાય અને જનરલ ટર્મ 5 વર્ષની હોય, પરંતુ 5 વર્ષ પહેલા રાજ્યપાલને હટાવી શકાય રાષ્ટ્રપતિ દ્વારા. કેમ? કારણ કે નિયમ કેવો છે? રાષ્ટ્રપતિના ઈચ્છા અનુસાર. આને કહેવાય ડોક્ટ્રિન ઓફ પ્લેઝર. કયો ડોક્ટ્રિન છે? ડોક્ટ્રિન ઓફ પ્લેઝર. પ્લેઝર રાષ્ટ્રપતિની ઈચ્છા હોય ત્યાં સુધી. ડન. ઇઝી. ધેટ્સ ઇટ. તો કોઈ બંધારણમાં એવી કોઈ પ્રક્રિયા નથી કેવી રીતે હટાવવાના. જોગવાઈ શું છે? રાષ્ટ્રપતિની ઈચ્છા અનુસાર. ધેટ્સ ઇટ. તો આ કેટલાક વિવાદ હતા જે મેં તમને કીધા. પણ આની ઉપર કોર્ટના ચુકાદા હોય છે. જેમ કે એક કેસ છે સૂર્યનારાયણ ચૌધરી વર્સિસ ભારત સંઘ 1981. કયો કેસ છે? સૂર્યનારાયણ ચૌધરી. સૂર્યનારાયણ ચૌધરી 1981 કેસ છે. બીજો કયો કેસ છે? બીપી સિંગલ 2010. બીપી સિંગલ મેં તમને ભણાયો છે ડિટેલમાં. બીપી સિંગલ 2010 કેસ 1991 અને 2010. તો એવું કીધું છે કે રાષ્ટ્રપતિની જે ઈચ્છા છે ગવર્નરને હટાવવાની કે કંઈ પણ, એની ન્યાયિક સમીક્ષા થાય નહીં. બરોબર છે? કયા કેસમાં કીધું? સૂર્યનારાયણ કેસમાં. બીપી સિંગલ કેસમાં શું કીધું છે કે ગવર્નર જે છે ઇટ્સ નોટ અ પપેટ. એ બંધારણીય પદ ધરાવે છે. રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યારે એમને હટાવી શકે, પરંતુ એમણે શું આપ્યું? પ્લેઝર ડોક્ટ્રિન. ડોક્ટ્રિન ઓફ પ્લેઝર આપ્યો. ગેટ માય પોઈન્ટ? કોઈ કારણ હોવું જોઈએ. એ કારણ લઈને જો કારણ યોગ્ય નહીં હોય તો ન્યાયિક સમીક્ષા થશે. ગેટ માય પોઈન્ટ? એટલે કે સેન્ટ્રલે એને શું કરવું પડશે? ડિસિઝનને જસ્ટિફાય કરવું પડશે. શું કરવું પડશે? જસ્ટિફાય કરવું પડશે. ડન છે? બિલકુલ. કોન્સેપ્ટ ક્લિયર? ધેટ્સ ઇટ. હવે આટલો મુદ્દો તમારે મગજમાં રાખવાનો. આના માટે કેટલીક કમિટીની ભલામણો પણ છે. પહેલી ભલામણ છે સરકારીય કમિટી 1988. લખી નાખો, બધું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ક્યાંક ને ક્યાંક ક્વેશ્ચન ગજબ નીકળી જશે. રાજ્યપાલને હટાવવા માટે સરકારીય કમિશનની ભલામણ છે. સરકારીય કમિશન એવું કહે છે કે 5 વર્ષનો ટેન્યુઅર ફિક્સ કરી નાખો. એ પહેલા એમને હટાવવા જોઈએ નહીં. હા, કોઈ કન્ડક્ટ આચરણમાં તકલીફ હોય તો હટાવો, બાકી એમને 5 વર્ષનો ટેન્યુઅર કેવો? ફિક્સ. 5 વર્ષ પહેલા એમને હટાવવાના નહીં. અને બીજું છે પુંછી કમિશન. શું કહે છે? પુંછી કમિશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આને શું કીધું? 5 યર ટર્મ ફિક્સ કરી નાખો. બીજું પુંછી કમિશન. પુંછી કમિશન શું? પુંછી કમિશન ક્યારે હતું? 2010માં રિપોર્ટ આપ્યો. પુંછી કમિશન શું કહે છે કે ભાઈ એક કામ કરો. પુંછી કમિશન કે તમારે રાજ્યપાલને હટાવવા છે, તો કે રાજ્યપાલ ક્યાં કામ કરે છે? તો કે રાજ્યમાં. તો કે રાજ્યની વિધાનસભાને નક્કી કરવા દો કે રાજ્યની વિધાનસભા એક રિઝોલ્યુશન પસાર કરે. શું પસાર કરે? રિઝોલ્યુશન. આ રિઝોલ્યુશન પસાર કરે રાજ્યની વિધાનસભા, પછી આ રાજ્યપાલને શું કરવાના? હટાવી દેવાના. ધેટ્સ ઇટ. બિલકુલ સિમ્પલ. કારણ કે રાજ્યમાં એ કામ કરી રહ્યા છે, કાર્યરત છે રાજ્યની અંદર. કોન્સેપ્ટ ક્લિયર બચ્ચા પાર્ટી? એકદમ ડન છે. ધેટ્સ ઇટ. તો આટલો મુદ્દો તમારે મગજમાં
રાખવાનો રાજ્યપાલને હટાવવાની બાબતમાં અત્યારે કરંટમાં વિવાદ ચાલી રહ્યા છે. ઓકે બચ્ચાઓ, ધેટ્સ ઇટ. ચલો એક સરસ મજાનો બીજો એક ટોપિક લઈ લઈએ આપણે. ઓકે, સરસ મજાનો ટોપિક લઈ લઈએ. ચલો, લો કમિશન ઓફ ઇન્ડિયા. કયો ટોપિક છે? લો કમિશન ઓફ ઇન્ડિયા. વોટ ઇઝ લો કમિશન? વોટ ઇઝ લો કમિશન? તો લો કમિશન કેવી સંસ્થા છે? પહેલો પ્રશ્ન. લો કમિશન બંધારણીય સંસ્થા છે. સાચું કે ખોટું? બીજું, લો કમિશન સ્ટેટ્યુટરી બોડી છે. સ્ટેટ્યુટરી બોડી, વૈધાનિક સંસ્થા છે. સાચું કે ખોટું? ત્રીજું, લો કમિશન બંધારણીય કે સ્ટેટ્યુટરી, બેમાંથી એક કઈ નથી. સાચું કે ખોટું? તો આ ખોટું, આ ખોટું અને આ સાચું. તો લો કમિશન જે છે એ બંધારણીય સંસ્થા પણ નથી કે સ્ટેચ્યુટરી બોડી પણ નથી, એટલે કે સંસદમાંથી બિલ પસાર થઈને સંસ્થા બનેલી સંસ્થા પણ નથી. તો અત્યારે કેમ ચર્ચામાં છે લો કમિશન ઓફ ઇન્ડિયા? કારણ કે હમણાં જ 22મું લો કમિશન બેસાડે. દર ત્રણ વર્ષ માટે બેસે. લો કમિશન કોણ બેસાડે? લો મિનિસ્ટ્રી. કેટલા વર્ષ માટે? 3 વર્ષ માટે. શું કામ કર્યા? બેઝિક સમજાવું પછી ડૂબાડું. શું કામ કરે? તો ભારતની અંદર જેટલા કાનૂન છે, આઈપીસી, સીઆરપીસી, એની સમીક્ષા કરે અને પછી રિપોર્ટ આપે. લો કમિશનનો રિપોર્ટ મંત્રાલયને આપવામાં આવે ને પછી એમાંથી બિલ પસાર થઈને એ કાનૂનમાં શું થાય? સુધારા વધારા થાય. કોન્સેપ્ટ ક્લિયર? તો હમણાં 22મું લો કમિશન બેસાડ્યું, જેના અધ્યક્ષ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ, રિટાયર્ડ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હતા ઋતુરાજ અવસ્થી. શું નામ છે? ઋતુરાજ અવસ્થી. ઓકે, હાઈકોર્ટના રિટાયર્ડ ચીફ જસ્ટિસ છે, લો કમિશનના અધ્યક્ષ બન્યા. તો લો કમિશન કેવી બોડી છે? નોન સ્ટેટ્યુટરી, નોન કોન્સ્ટિટ્યુશનલ બોડી. સમય બનાવવામાં આવે. આવું પહેલું લો કમિશન ક્યારે બનેલું ખબર છે? તો ભારત જ્યારે આઝાદ થયું ને પછી 1955માં. ક્યારે બનેલું? અહીંયા પ્રશ્ન લખી નાખો. આઝાદી પછી સૌથી પહેલું લો કમિશન ક્યારે બન્યું? 1955ની અંદર, આઝાદી પછી ફર્સ્ટ લો કમિશન. કેટલા વર્ષ માટે? તો કે 3 વર્ષ માટે. કેટલા વર્ષ માટે બચ્ચાઓ? તો કે 3 વર્ષ માટે. કોન્સેપ્ટ ક્લિયર? તો કે સેકન્ડ લો કમિશન ક્યારે બન્યું? એના પહેલા, આઝાદી પહેલા હતું? આઝાદી પહેલા તો કે યસ હતું ને. તમે નામ સાંભળ્યું છે મેકોલે? નામ સાંભળ્યું છે મેકોલે? યસ. ચાર્ટર એક્ટ આવેલું 1833માં. યાદ આવ્યું? 1833નો ચાર્ટર એક્ટ. આ ચાર્ટર એક્ટમાં જોગવાઈ હતી જેના આધારે 1834માં, કયું વર્ષ? 1834માં 1834માં લો કમિશન બેસાડેલું. કોની અધ્યક્ષતામાં? મેકોલેની અધ્યક્ષતામાં. ડન? ઉદ્દેશ શું હોય? આ કયા મંત્રાલય અંતર્ગત આવે? સિમ્પલ, મિનિસ્ટ્રી ઓફ લો એન્ડ જસ્ટિસ. ઓકે, કોમ્પોઝિશન. આની અંદર સદસ્યો કોણ હોય? તો પહેલું તો મેં તમને કીધું એક ચેરપર્સન હોય. આ સિવાય 4 મેમ્બર હોય. આ સિવાય બીજા 4 સદસ્યો હોય. એક અધ્યક્ષ પ્લસ 4 સદસ્ય. આ સિવાય પાર્ટ ટાઈમ મેમ્બર હોય. 5 થી વધારે નહીં એવા. 5 થી વધુ ના આવવા જોઈએ. 5 જેટલા શું હોય? પાર્ટ ટાઈમ મેમ્બર, નિષ્ણાત પાર્ટ ટાઈમ મેમ્બર હોય. ડન? અને સુપ્રીમ કોર્ટ કાં તો હાઈકોર્ટના રિટાયર્ડ ચીફ જસ્ટિસ આના ચેરપર્સન હોય. કાનૂનની તપાસ કરે. ડન? જેમ કે હું તમને કહું, હમણાં લેટેસ્ટ જે લો કમિશન હતું એણે કેટલાક રિફોર્મ્સ, એણે કેટલાક ભલામણો કરેલી. જેમ કે યુનિફોર્મ સિવિલ કોડ, નામ સાંભળ્યું ને? એની હાલ જરૂર છે નહીં, આવું કીધેલું 2018ની અંદર. 21મું લો કમિશન આની પહેલાનું. ગેટ માય પોઈન્ટ? તો આવા કેટલાક શું કરે? ભલામણો કરે. એનો શું કહેવાય? જો એક વસ્તુ યાદ હંમેશા રાખો કે કમિટીનો જે રિપોર્ટ આવે એની વાત માનવા માટે સરકાર ક્યારેય બાધ્ય હોય નહીં. સરકારે શું કરવું શું ના કરવું કોણ નક્કી કરે? ગવર્મેન્ટ નક્કી કરે. ડન બચ્ચાઓ? એકદમ. ધેટ્સ ઇટ. તો આજનું સેશન આપણે અહીંયા સુધી રાખી રહ્યા છીએ. બરોબર? રિમેનિંગ પોઈન્ટ્સનો પાર્ટ 2 વિડીયો, રેકોર્ડેડ વિડીયો તમને મળી જશે. ઓકે બચ્ચાઓ, આટલા પોઈન્ટ્સને ડિટેલમાં સ્ટડી કરજો, એનાલાઇઝ કરજો. એન્ડ વન મોર થિંગ, મોક ટેસ્ટ આપજો. તમે તમારી જાતને ઇવેલ્યુએટ કરી શકશો. ક્વેશ્ચન બહુ ઓસમ બનાયા છે, ટુ ધ પોઈન્ટ બનાયા છે. સિલેબસ, આખો સિલેબસ કવર થાય એ રીતે બનાયા છે. ઓકે, તો તમે એને જસ્ટિફાઈ કરજો. ઓકે, ડન?
ટેક કેર, હેવ અ નાઇસ ડે. આવજો, બાય અને વાંચો. બાય બચ્ચાઓ. પાર્ટ 2 કમિંગ સૂન.